મન મળ્યા વગર જતા નહીં. મોડું તો મોડું થાય પણ નિરાશ થઈને નહીં જવા દો. જો એકવાર કોઈ કીધું કે નહીં, તમારી માતા મને કહે છે જો કહેવામાં મિનિટ લગાડું એક સેકન્ડ લગાડું તો જગતમાં મારું નામ મેળવી નહીં. તમે ભાવ એવો માનતા લઈને આવજો, એવો શ્રદ્ધા લઈને આવો અને એવું ઘરેથી કઈ નીકળો. ગમે તે માતા હોય ઘરે ખાલી કઈ નીકળો કે આજે જઉં છું મસાણી મેરડીને મળવા, અમારા ગુનાનો ભૂલો થઈ ગઈ. તું બોલતી નથી, તું કહેતી નથી, પણ મેરડીની પાસે ગાણું ગવડાય જો ના ગાવા દેવું જગતમાં મારું નામ મેરડી. એટલે સાચો ભાવ લઈને આવજો, સાચો પ્રેમ લઈને આવજો. કશું નહીં જોઈતું. હા મળે. હો હા મળે. મારે કશું જોઈતું નથી, ખાલી ભાવ જોઈએ તમારો. મને મળ્યા વગર જતા નહીં. મારા સાડુભાઈની બાજા કરવા આવ્યો છે. એનો અવાજ ઓછો કરો. તેમના પૈસા ફસાઈ ગયેલા છે, નીકળી ગયેલા છે, એમની બાધા હું પૂરી કરવા આવ્યો છું. એ લોકો યુએસ રહે છે. તેમના વતી હું પૂરી કરવા આવ્યો છું. હવે એક થોડીક શાંતિ રાખી દેજો ભાઈ, બીજું એક એનાઉન્સમેન્ટ કરવાનું છે. આ વિડીયો મારફતે હું ફરી એક વસ્તુ કહેવા માંગુ કે જે કોઈ લોકો ફોરેનમાં વસે, બેન થોડી વાર શાંતિ રાખજો નહીં તો પાછળ જતા રહેજો. ત્યારે હું કહું ને કંઈક મહત્વની વાત ચાલતી હોય ત્યારે થોડું ધ્યાનથી સાંભળવાનું. બેન એવું તો છોકરાને લઈને થોડી વાર પાછળ જતા રહો. ઘણા બધા આપણા ભાવિકો અમેરિકા, લંડન, યુએસએ, અમેરિકા, રશિયા અને ઘણી અલગ અલગ જગ્યાએથી ઓસ્ટ્રેલિયા બી ફોન આવતા હોય છે. તો એ લોકોને બધાને એવો પ્રશ્ન છે કે અમે અહીંયા માનો કે અહીંયા ફોરેનમાં લેતા લેતા અમે બાધા લઈએ તો અમારી બાધા પૂરી કેવી રીતે થાય. તો આજે એનો રસ્તો તમને કહી દઈએ છે કે માનો કે તમે અમેરિકાથી બાધા લીધી, કેનેડાથી બાધા લીધી, ઓસ્ટ્રેલિયાથી બાધા લીધી, તો તમે જે બાધા લો છો અને ત્યાંથી તમે બાધા પૂરી કરી છે, અહીંયા પૂરી કરવા માટે ઇન્ડિયા આવી શકતા નથી કે ગાદી ઉપર આવી શકતા નથી, તો તમારો કોઈ બી ફેમિલી મેમ્બર હોય તો એને વસ્તુ લઈને આવે અને માતાજીની ગાદીને અડાઈને કે ભાઈ મારા શાળાએ કે બનેવીએ કે આ માનતા માની હતી, એ માનતા અમે અહીંયા પૂરી કરીએ તો એમની એ બાધા પણ પૂરી થાય. માનો કે તમે બધા જ ફોરેન છો અને કોઈ તમારી અહીંયા બાધા પૂરી કરી શકતી નથી, તો અમારા દરેક યુટ્યુબના વિડીયોમાં અમે રજિસ્ટ્રેશન ચેરિટેબલ ટ્રસ્ટ, જય માળી ચેરિટેબલ ટ્રસ્ટનું સરનામું ને બધું અપલોડ કર્યું છે. એનો એક રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે ને ઈમેલ આઈડી બી છે. તો તમે એ ફોન ઉપર કન્ફર્મ કરીને તમે જે બાધા રાખી હોય અથવા જે માનતા રાખી હોય એમાં તમારે એટલું ફંડ ટ્રાન્સફર કરી દેવાનું. અમે એ વસ્તુ લાવીશું અને અહીંયા જાહેરમાં તમારું નામ કરીશું, તમારે વિડીયોમાં ચેક કરી લેવાનું અને તમારી માનતા છોડાઈ દઈશું. એટલે જરૂરી નથી કે તમે ત્યાં બહારથી ફોરેનથી બાધા રાખી હોય તમારે અહીંયા આવીને જ છોડાવવી પડે. માનો કે સંજોગવશ તમે લોકો આવી શકતા નથી તો અમે કોઈ બી સ્વયંસેવક, જે અમારો રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર છે સાઇટ ઉપર, એ એમને ફોન કરીને કહેવાનું કે ભાઈ મેં આ માનતા રાખી હતી આ છોકરા માટે કે વાઈફ માટે કે જેના માટે રાખી હોય તો એ બાધા અમે તમારી મુક્ત કરી આપીશું. એટલે તમે આરામથી બાધા રાખો, કોઈ પણ જાતની ચિંતા કરશો નહીં. અમે બધા સેવકો તમારી સેવામાં હાજર છે અને સાક્ષાત મારી હાજર છે, જેથી કરીને કોઈ ચિંતા કરવી નહીં. નવી વસ્તુ બી ચાલુ કરી જોડે જોડે એની બી જાહેરાત કરી દઉં છું કે એવા ઘરડા લોકો કે જેની આગળ પાછળ કોઈ કમાનાર નથી, વિકલાંગ છે, કોઈ છોકરા છે યા નથી, પોતાનું પૂરું કરી શકતા નથી, અથવા તો એમ કહીએ કે એની કમાણીની આવક પૂરતી નથી, તો ગયા રવિવારે અમે એવા 10 લોકોને દત્તક લીધા છે. એકવાર માળી માટે જોરદાર તાળીઓનો ગડગડાટ. તો અમે 10 વ્યક્તિઓ જ્યાં સુધી જીવશે, 2 ટાઈમ જમવાનું, રાશન પાણી, દવા, ઇવન સુદ્ધા એ લોકોનું જે લાઇટ બિલ આવશે એ લાઇટ બિલ બી માળી ભરવાના છે. એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ કે આપણી આ ગાદીનો ભાવ ધીમે ધીમે બહુ ઊંચો જઈ રહ્યો છે અને આપણી સેવા સતત બદલાતી રહેતી છે. અમે બીજું બી ગયા રવિવારે એક જાહેરાત કરી કે ભાઈ અમે સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે, એટલે એનું રજિસ્ટ્રેશન એક ફોર્મ આવશે કે ભાઈ જે દીકરીની આગળ પાછળ કોઈ હોય નહીં અથવા મા બાપ મરી ગયા હોય, આઈધર અનાથ આશ્રમમાં કોઈ હોય તો અમે એવું બી જોઈ રહ્યા છે. પણ વિધિન 2-3 મંથ એટલે 2-3 મહિનાની અંદર અમે ફાઇનલ જાહેરાત આપી દઈશું. તો સૌ પ્રથમ આપણે 11 દીકરીઓના સમૂહ લગ્નની જાહેરાત કરીએ છીએ આજે આ મંચ ઉપરથી. સંપૂર્ણ ખર્ચો માળી ઉઠાવવાના છે, બરોબર? પ્રેમથી અને જોરદાર બોલો મસાણી મેલડી. મુશ ચાલુ કરી દીધું છે કે જેની આગળ પાછળ કોઈ નથી, એનું લાઈફ ટાઈમનું જમવા કરવાનું, દવા, ચા, પાણી બધું આપણે લઈ લઈએ છીએ. બીજી વસ્તુ કે જે આ છોકરીઓ દીકરીઓ પરણાવવાની છે એ યોજના બી આપી ટૂંક સમયમાં ચાલી છે. અને એક
બહુ જ સાચા ભાવ સાથે વાત કરીએ તો અત્યાર સુધીમાં નહીં તો અમે લગભગ 350-400 પરિવારને અન્ન કીટ વિતરણ કરી ચૂક્યા છે. તો એ બધા માટે ખૂબ તાળીઓ જેઓએ દાન આપ્યું છે, જેઓ સેવામાં અમારી સાથે જોડાઈ રહ્યા છે અને હજી બી આગળ સેવા કરતા રહેશે. ખૂબ સરસ એમ કે આપણે એમ કહીએ કે તમે હોટલમાં જાઓ તો 700-800 રૂપિયાનું બિલ થઈ જાય છે અને તમે 700-800 રૂપિયાની જો કીટ લાવો તો અંદર 5 કિલો ચોખા આવી જાય, 5 કિલો ઘઉંનો લોટ આવી જાય, 2 કિલો તેલ આવી જાય, મોરસ આવી જાય, ચા ખાંડ. એટલે એક સામાન્ય વ્યક્તિ કે જે કમાઈ શકે 15 દિવસનું 2 ટાઈમનું સારું જમવાનું, ચા પાણી તમારા થકી તમે પૂરું પાડો છો. અમે ખાલી માધ્યમ છે પણ સાચી સેવા તમારા બધાની છે. એટલે એકવાર તમારા પોતાના માટે બી જોરદાર તાળીઓનો ગણગણાટ. ખૂબ ખૂબ આભાર એ બધા દાતાઓને જેઓ અત્યાર સુધી આટલી સરસ મદદ કરી છે અને અમે હજી બી આગળ જઈ રહ્યા છે. તમે ધીમે ધીમે જેમ જેમ અમારું કાર્ય ચાલશે, વસ્તુમાં બહુ જ કાર્યરત છે. એક આ અન્નદાનમાં કાર્યરત છે. બીજું મેં તમને કીધું કે હવે જેના આગળ પાછળ કોઈ કમાનાર નથી એ લોકોનો સંપૂર્ણ ખર્ચો માળી ઉઠાવવાનો છે. ટ્રસ્ટ એક બાજુ રહી પણ માળી પોતે આ કાર્ય કરી રહ્યા છે. અને ત્રીજી વસ્તુ કીધું કે 2-3 મહિનામાં અમે દીકરીઓ પરણાવવાની છે. એમાં બી ચોક્કસ કદાચ કોઈ દાન બાન ના કરી શકો, કોઈની સેવાની જરૂર છે તમને ચોક્કસ સેવા બી કહીશું. હા મળે. આ દીકરી પરણાવવાનું કીધું કોને? તમે મળે. મેં કીધું ને? હા મળે. તો મારા પરણાવવાની મછાણી મેલડી બોલું છું. મારે નથી જોઈતું ના પાડી ને. હા મળે. મારે નથી જોઈતું. હા મળે. જો એક વસ્તુ ખાસ યાદ રાખવાની, હા મળે. જ્યાં રૂપિયા હશે ને ત્યાં ધર્મ ની મછાણી મેલડી બોલું છું. ખરું મળે. ખરું. હા બોલો. અને જો જે દિવસ જે એક વસ્તુ યાદ રાખવાની, તમારો ભાવ છે ને તમે તો બધું આલવાના જ. હા મળે. જે દિવસે આ ગાદી ઉપર એક લાલચ પેદા થઈ હા તે મળે. દાડે મેલડી બોલવાનું બંધ કરીશું. મછાણી મેલડી બોલું છું. ખરું મળે. નહીં બોલું. હું નહીં બોલું. ખરું મળે. કોઈ દાખલાની જરૂર નથી મને. મારે કોઈ દાખલા જોઈતા નથી. હું દાખલા વાળી માતા નથી. તમારા હૈયા મને રાખીને ઢોલ વગાડો, તમારા ઘરે મળવા આવું. કોઈ મને આલે ને હું કોકને પરણાવું એવું ના હોય. એવું તો દુનિયા બધા કરે. બધા ગાદી લગાવશે, બધા બધી વાતો કરશે. જ્ઞાનની કોઈ જરૂર નથી. પણ કદાચ કોઈ દીકરીને એવું થાય કે ના દુનિયામાં કોઈ મારો ભાઈ બેઠો ના પરણાવવા જવું જગતમાં. તમારો જો તમારી મા મન બનાવજો, તમારો બાપ મન બનાવજો. ખરું મારી. અને આમાંથી કોઈનો ભાઈ ના હોય ને તો બનાવજો મછાણી મેલડી બની. ભાઈએ બની નહીં. મોઢાનો આધાર બનવા માટે ભગવાન શંકરે મન પેદા કરી છે આ ધરતી ઉપર. ખરું મારી. ખરું. માર કોઈ શોખ નથી, માર કઈ જોઈતું નથી. અને હું તો હાલવા જ બેઠી છું. તમને લેતા આવડવું જોઈએ. ખરું મારી. દેવ હશે તો તમે હારામાં હારી જિંદગી જીવવા નાખશો. સાચી વાત છે મારી. એટલે જાગો છો તો જાગતા રહેજો. અને જો એવું જરૂરી નથી કે આ ગાદી ચાલુ હોય તો જ લોકોના દુઃખ મટશે, તો જ દીકરીઓ પરણશે, એવું નથી. દેવ કોને કીધું કે 1 રૂપિયો ના હોય દેવની આગળ અરજી કરો અને દુનિયાના પ્રસંગ કાઢે ને એનું નામ માતા કહેવાય. ખરું મારી. ખરું. એટલે જો હા માં. આપણે કોઈની પાસે કશું લેવાનું નથી. ખરું મારી. હો પછી એમનો જે ભાવ હોય ખરું મારી. માર નથી જોઈતું. ખરું. હો હું બોલીશું તો માર બનાવવાનું ને. હા મારી. પાછું આ કેવું થાય, માતાએ ગાદી ઉપર બોલીશ, હું દીકરી પરણાવું છું. આ તો જો હા માં. આને કશું કીધું નથી ને, ના. આને કોઈ વાત નહીં કરી ને, ના. તોય આના મનમાં એવું છે કે જ્યારે દીકરીના પ્રસંગો 11 આવશે એમના કપડા હું આલી જાડિયા, બરોબર ને? બોલો મસાણી મેલે તારા પરણાવ કે મારા પરણાવવાની છે? લા તમારે મારી તાર પછી મારી પાસે જે હશે હું આલીશ. ખરું મારી. અને જો દીકરી અને દરેક બાપના મા બાપના દરેકને કહું છું, હા માં. કોઈ કહેતું નથી. એ મને અફસોસ, એ મને દુઃખ છે કે સાચું પીરસો, થોડું પીરસો પણ સાચું પીરસો. સાચું. દરેકના મા બાપ હોય, ગરીબ હોય તો એ પ્રમાણનું પોતાની દીકરીને વિદાય વખતે આલશે. રૂપિયા વાળા હોય તો ગાડીઓ આલશે, દાગીના આલશે, રૂપિયા આલશે, બંગલા આલશે. ખરું મારી. પણ એવું કહું છું કે બધું આલજો, પણ સાથે સાથે મહાભારતની પુસ્તક આલજો. મછાણી મેલડી. વાહ મારી વાહ. મહાભારતની પુસ્તક આલજો તમારી દીકરીને.
ખરું મારે. એની અંદર કેવી રીતે જીવવું દરેક વસ્તુનો ઉલ્લેખ કરેલો. ખરું મારે. એટલે દીકરીને તમારે વિદાય થાય તો હાથો હાથ આલવાનું એક મહાભારતનું પુસ્તક આલો. ખરું મારે. એવું કંઈક નવું કરો તમે. સાચી વાત છે મારે. એની અંદર દરેક વસ્તુ અત્યારે મહાભારત કોઈ વાંચે ના મારે. ટાઈમ જ નથી. સાચી વાત છે. અને આ બાપડા માંડ ટાઈમ બગાડીને આયા તો એ કે ઉભો ઉભો કારનો વાતો કરે. અમારો નંબર ક્યારે આવશે? અમે ક્યારે અમારું દુઃખ મટાડી જતા રહીએ? ઘણાનો ભાવ આવો હોય. ખરી વાત છે મારે. એટલે સમય જશે પણ મને મળ્યા વગર જતા નહીં. તમારા માટે બેઠીશું. ભલે કાલ જવું પડે આ બધાને મારો લે તો તમારું દુઃખ મટાડીને જ જાય. વાહ મારી વાહ. ભાવ રાજ્યો ખાલી. ચોક્કસ મારે. હો હા મારે. બોલો મસ્તાણી મેરેડી. બાગાવર કેટલું છે? બાજડા ધંધોકા તાલુકાનો અમદાવાદ જિલ્લાનો. તો મને એવું હતું મારીને જઈ અને હું એક ચુંગળી ઉડાડીશ એટલી મારી નથી. બીજું કંઈ મન નથી. એક દર્શન કીધું એટલું મને થયું. દર્શનની માનતા રાખી હતી એમ ને? બહુ સરસ, બહુ ઊંચો ભાવ ભાઈ. કેટલો એમનો ભાવ હશે એમ કે દર્શન થઈ જાય એવી બાધા રાખો તમે. લોકો મંદિરોમાં એ બાધા રાખે સંત પંથરામણી કરે તો આવું થયા આવતા, ખાલી દર્શન માટે બાધા. ભાઈનો ભાવ તો જો તમે, ભરવાડ ભોળા જોયો ખરેખર. જો કે માંડીને તમારા મનથી પ્રાર્થના કરી કઈ કેવું હશે 100% મારી તમને સામેથી કેમ છે, તમે સવારના બેઠા છો એટલે બધા ખબર છે. પણ આજે થોડી મારી તમે પાછળ છે 12 લાખ છે, ઓલમોસ્ટ 350 માણસો છે. એટલે આપણે બધાને દર્શન આપીએ આપણો એવો ભાવ છે કે થોડીક તમારા મનથી બી ઉતાવળ રાખજો. અમે ચોક્કસ તમારી સેવામાં જ છે પણ અમારો એવો ભાવ થોડી ઉતાવળ રાખજો.